સંસ્કારી નગરી વડોદરામાં ઐતિહાસિક ઇમારતોની જાળવણીમાં તંત્ર નિષ્ક્રિય સાબિત થયું છે તેવું સામે આવ્યું। અગાઉ જર્જરિત થઈ રહેલી ઐતિહાસિક ઇમારતોને લઈને અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી। ત્યારે હવે વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડે તંત્ર પર કટાક્ષ કર્યો છે। માંડવી દરવાજાના જર્જરિત પિલ્લરનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરીને કટાક્ષ કર્યો હતો। એટલું જ નહીં, કંઈ બોલશે તો વિવાદ થઈ જશે તેમ પણ કહ્યું હતું। તો વિઠ્ઠલનાથજી મંદિરના મહંતે પણ તંત્ર સામે મોરચો માંડ્યો છે અને જ્યાં સુધી પિલ્લર સુરક્ષિત નહીં કરાય ત્યાં સુધી જૂતા ન પહેરવાનો નિર્ણય કર્યો છે। તો હાલ ઐતિહાસિક ઇમારતોને લઈને વિવાદ સર્જાયો છે। સંસ્કારી નગરી વડોદરામાં ઐતિહાસિક ઇમારતોની જાળવણીમાં તંત્ર નિષ્ક્રિય સાબિત થયું છે તેવું સામે આવ્યું છે, જેમાં અગાઉ જર્જરિત થઈ રહેલી ઐતિહાસિક ઇમારતોને લઈને અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી ચૂકી છે, પરંતુ તંત્ર કોઈ કાર્યવાહી નહીં કરતું હોવાનું હાલ અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે।